આ દાદરા છે ને હા હા મુશ્કેલી કા એક તો આખી રાત બસમાં ઉજાગરો થયો હોય અઈ હું આ અને એ રસ્તાય હાવ નબળા થઈ ગયા. આ ઓલું છે તો ખરું પણ આપણને એમાં કાંઈ સાપુ દબાવતા આવડે નહીં. હા એમાં વગર કમના ફસાઈ જાય તો લિફ્ટમાં તો હેરાન થાય દાદરા ખોટે સગી નાની ને આ જો 603 આવી ગયો. હા તમને યાદ હતું? હા નંબર તો મોકલ્યો હતો ને છોકરાએ. ઘડીક પોરો ખાઈ લો. હા ચડી ગયો. હાલે હવે પછી ત્યાં બેહવાનું જ છે. હાલો લ્યો તઈ આ છોકરા લેવા આવે નહીં ને આ ઓલી રિક્ષામાં રોદા ખાઈ ખાઈને અડધા થઈ આ ગયા. ટંકોરી હા લાગે હા એ ઓલું એક દોરેલું છે ને શું છે? વાગતી છે કે નહીં? ન ખબર. અરે જય શ્રી કૃષ્ણ બેટા. હા જય શ્રી કૃષ્ણ. તમે લોકો અહીંયા અચાનક? હા લે હા તો અચાનક નો હોય. દીકરાનું ઘર છે એમાં અચાનક શું હોય? પેલા અંદર તો આવી પછી બધી વાતો કરશું. કેટલા દિવસ રોકાવાના છો? અહીંયા જ્યાં સુધી હોરવે ને ત્યાં સુધી કા. હા ને આ તો જો એ ગામડે તો ઉનાળો છે એવો તડકો પડે છે કે કોઈ કાળો કાગડો દેખાય નહીં આખો દિવસમાં. અને જો અત્યારે ઉનાળો છે ને એટલે પાણી સુકાઈ ગયા છે. નળમાં પાણી નથી આવતા. તો અમારે પણ ઈ જ છે અહીંયા એપાર્ટમેન્ટમાં થોડું થોડું જ પાણી મળે છે. અમે પણ અમારું પાણી પણ અહીંયા માંડ કરીએ છીએ. પણ એકવાર તો તું ફોનમાં કહેતી હતી ને કે અમારે તો અહીં પાણીની ધબધબાટી હોય. આ જેટલું વાપરવું હોય એટલું વાપરવાનું. એ તો મહિનાથી પહેલા હજી વરસાદ નથી થયો ને હવે એવું એટલે છે? તમે હોળવે એટલું એટલે કે કેટલો 4-6 મહિના રોકાવાના છો? હા 6 મહિના જેવું રોકાવ. અરે 6 મહિના શું કામ? આખી જિંદગી હવે અહીંયા જ રોકાવાનું છે. એકનો એક દીકરો છે આપણે. હા ઈ વાત અને શહેરમાં ન રોકાવી હવે ગામડે થોડા રોકાવી. છોકરાને કોઈ કહે નહીં કે તારા માવતર ત્યાં ગામડે પડ્યા તું અહીંયા એકલો જલસા કરશો. ઈ વાત સાચી હો. તમને લોકોને અહીંયા ગમશે પણ? ગમાડી લેવું હવે એમાં આપણે તમે પરિવાર હોય એ ગમડમાં શું વાંધો? આ ચોખ્ખું અરીસા જેવું ઘર છે આવું સારું તો ગમે જ ને હે. પણ અમારે તો અહીંયા એક જ રૂમ છે તો કેમ કરશું? એક રૂમમાં તો વસ્તુ ભરી છે. પણ અહીંયા ગાડલા નાખી દે છે ને. અહીંયા પંખો છે સરસ મજાનો ગાડલા નાખે. અહીંયા આ કેવી કાચની બારી છે. એ ઉગાડી રાખશું. એટલે આ બધી હવા આવે ને. પવન આવતો જ હોય ને એટલો. આટલું ઊંચું છે મકાન. ડુંગરા ઉપર કહેવાય મકાન તો. પણ તમારે અમને જાણ તો કરવી હતી ને. અમે લોકો 15-20 દિવસ માટે બહાર જવાના છીએ. પણ તો એમાં શું થઈ ગયું? તમે જાજો ને તમ તમારે અમે બે અહીંયા રહેવું રોટલા ઘડીને ખાવું. ઘર હાચવી લેવું તમ તારે એની ઉપાધિ કરોમાં તમે. એ અમે ગવડિયા ઘરની હાચવી તો બીજું શું કરવાના? આજ તો અમારું કામ છે. દેહમાં ત્યાં હાચવતા હતા ખેતીવાડી ને ઘર ખોવડા ને બધું. હવે અહીં છોકરાનું ઘર હાચવ્યું એમાં કઈ વાંધો કાલે નહીં. સવારે જો છોકરા થાય તો એને હવે આ દોરી નહીં ખેંચવી, હિસકાવશું, રમાડશું, આ મંદિરે લઈ જાવ કા. હા અમને હોય ને વ્યાજની આમ ગણતરી ન હોય. હે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય અમને. કઈ આદિ હજી સૂતો છે? ના 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 સુતા નથી. એ છે ને બહાર ગયા છે થોડી ઘણી વસ્તુ લેવા. મેં એને મોકલા તો શાકભાજી ને એવું લેવું હતું ને તો. લે લે બાયુ માણા કામ તમે ઓલા છોકરા પાસે કરાવો છો તમારા ધણી પાસે? હા, તો અહીંયા તો એવું જ હોય. એ લેવા જાય કે હું લેવા જાઉં બધું સરખું જ હોય. જે ફ્રી હોય એ લઈ આવે. ત્યાં ફેરી આવતા જ હોય ને પણ આવડું મોટું એપાર્ટમેન્ટ છે તે. પપ્પા તમને અહીંયાની ખબર ના પડે હો. એ પણ એ બાયુના કામ બાયુએ કરવાનું હોય. શાક બકાલાનું ને દવણા દળવાનું ને કરિયાણું લાવવાનું. એ કઈ ભાઈઓ કામ કરશે તો કમાવા કોણ જાય પછી? ચા પાણી પીશું તમે? તો બનાવો કે હજી નાવાનું બાકી હશે ને. નાવા ધોવાનું બાકી જ હોય ને. બસમાં આખી રાત ઉજાગરો કરીને આવ્યા છે ભાઈ. હું શું કહું પપ્પા કે તમે નાવા જાઓ ને તો આ જે બાથરૂમમાં થૂકના ગળફા કાઢો છો ને એ પ્લીઝ ન કાઢતા. મને છે ને ઉલટી થઈ જોઉં તો. એ તો હવે પ્રકૃતિ હોય એ પ્રમાણે વર્તવું પડે. એમાં ત્યાં હું પાણી વધારે નાખી દેવાનું થોડુંક વયું જાય ગટરમાં. તો એક કામ કરજો ને મમ્મી પપ્પા નાઈ લઈને તો તમે બાથરૂમ ધોઈ નાખજો વાહે વાહે. પણ બટા હવે અને તમે બે છે ને આ બહારનું બાથરૂમ છે ને જ વાપરજો. એ સારું જે હોય અમારે ફાવશે ને એમાં અમે નાહું. હવે આમાં તમારું ઊભું ટેબલ છે, મોટું ટેબલ. નાના ટેબલ ઉપર બેસીને ન ફાવે. એટલું મોટું આવે ઈ છે. લઈ આવશો. હા હવે ગોઠણી અમારે રહી ગયા હોય. ઊભા થવામાં બેસવામાં અમને છે ને એક તો લપટણું હોય અને પડી જવાની બીક લાગે આમાં. આ બધું લાદી હોય ને એમાં લપટી હા કેવી કાચ જેવી લાદી હોય. અમારે ત્યાં શું છે ઓલા જૂના કોટા હોય એટલે એમાં વાંધો ન આવે. ખડબચડા હોય એટલે. અહીંયા તો અમારે પગને હાચવવાનું ને હવે કે આ થાપા બાપા ભાંગી ન જાય. પાણી ભરી આવું પીવાનું અને ગરમ પાણીનું ગીઝર ચાલુ કરી દો. પાણી નથી પીવું. પેલા નાઈ ધોઈ લઈ અને પછી સાંજ ભાખરી ખાઈ લઈ. ભૂખ બહુ લાગી તો પેટમાં જીવડા બોલે. કાલ સાંજે એમ ખાધું નહોતું બસમાં એ બેહવા. પેલા ચા પાણી કરી લઈએ. હાલો બીજું શું?
પછી પણ નાહો. નાયા વગર એ આજનો દી ટીકડી લીધી એમ સમજશું. આ બહુને ગમ્યું ન હોય એવું નથી લાગતું એને મોઢા ઉપરથી. હા બાયો માણસ તો છે ને એ જ વાંધા છે. તો એ જોન કેવું મોઢું કરે છે ને કેવું કહે છે ગડફા નહીં કાઢતા નામ નહીં કરતા એ બધું એના બાપના ઘરેથી લઈને આવ્યું હોય ને એમ વાત કરે છે. તો એ હું હા કેટલી વાર છે સાને હવે આ માથું પાકી ગયું છે 10 મિનિટ મમ્મી. 10 મિનિટ વાર લાગે વાર તો લાગે ને મમ્મી, 10 મિનિટ જેવું થશે. પણ ફાસ કરીને હવે તો આ માથું છે ને આમ એટલું દુખે છે ને તો આંખે નથી ઉઘડતી અને પેટમાં જીવડા બોલે. કાલ હાનનું કાંઈ નથી ખાધું. ફાસ્ટ તો છે, હવે કહેતા હોય તો હું બેસી જાઉં ગેસ ઉપર એટલે ભઠ્ઠો થઈ જાય, ફટાફટ તમારી ચા બની જાય. હા તો બેસી જા ને જલ્દી પાકતો હોય તો. એ મમ્મી પણ હવે આ નથી રહેવાતું અને આમાં કાંઈ માલપા ગુડ્યું છે કે નહીં? નથી રહેવાતું ને તો પહેલા તો માથાને ગોળી પી લ્યો. અને આમાં એટલે ચા ને ભૂકીને દૂધ હોય, બીજું તો શું હોય ને ખાંડ હોય. આમાં કાંઈક મસાલો નખાય. ખબર તો છે ને કે માં મસાલાવાળી ચા પીવે છે. તમારા દીકરા છે ને એ નથી પીતા એટલે હું ઘરમાં મસાલો ચાલો રાખતી નથી. દીકરા નો પીવે જ કાંઈ નહીં. આ મારી હાટું તને ખબર હોય ને કે બા આવે તો એને જોઈ સાય મસાલાવાળો તો રાખવું પડે. સાસુમાં આ તમારું ગામડું નથી, આ સિટી છે અને આ અમારું ઘર છે, તો અહીંયા અમે જેમ કહીએ ને એમ કરો પ્લીઝ. તમારું ધ્યાન ન ચલાવો. અમારું એટલે આ અમારું ને તમારું ક્યાંથી આવી ગયું? આ તમે ગામડે આવો તો અમારું મેં કરવી સવી. ગામડે તો અમારો હક છે કાયદેસરનો. તો અહીંયા અમારો હક લાગે. અમારું લ્યો હજી તો કાલ સવારે આવી તા તો અમારું થઈ ગયું. હવે કાલ તો કે હવે તમે અમારા નથી. એટલે તમે બાંધવા આવ્યા જ મારી ગામડેથી આયા? બાંધવા નહીં પણ તું બોલશો એવું અમારું. અમે કોઈ દી અમારું કર્યું નહીં. અમે તો આપણું કી. ત્યાં છે ને બધા પહેલેથી રહ્યો છો ને એટલે આપણું થાય, પણ અહીંયા અમે બંને માણસ જ રહીએ છીએ, ફક્ત હસબન્ડ વાઈફ, એટલે અમારું કહેવાય. એમ નહીં. જો હવે અમે અહીંયા જ રહેવાના છે એટલે આપણું થઈ ગયું કે નહીં? હવે અમે ગામડે જવાના જ નથી. એને તમારે હાથના રોટલા ખાવા. હે મમ્મી, હા રોટલાની વાત, રોટલા જ મને નથી આવડતા. એવું લાગે ને તો તમે અહીંયા છો ને તો રસોઈ તમારે બનાવવાની 2 ટાઈમ. હા લ્યો મહારાણી, અમે તો અહીંયા રોટલા ખાવા તો અહીંયા આવડા અત્યાર સુધી હાથે ટીપીને ખાધા. પણ મમ્મી તમને ખબર છે ને મને રોટલા તો બાજરાના આવડતા નથી, તો શું કરશું? ઓલો તમારા ફોનમાં ઓલું કાંઈક આવે ને અમારે ત્યાં તો બાજુવાળી વહુ છે ને ફોનમાં જોઈ હોય ને એને હાહુ ને ઓલો ગોટા નો ઓલા કોબિંદડામાં જ બનાવે પોસા ઈ બનાવીને ખવડાવે. અમારે કઈ લાલચ જ નહીં. ના ના એવું બધું હું તમને બનાવીને ખવડાવીશ, પણ આમ જો રોટલા રોટલી દાળ ભાત આદિ કહેતા હતા કે મમ્મી છે ને બહુ સારું જમવાનું બનાવે છે, તો તમારા હાથની રસોઈ મારે ખાવી છે, તો તમે રસોઈ બનાવશો? પણ જો કાયમ અહીંયા રહીને તો બનાવી. હવે 5-10 દી આવ્યા હોય ને તો હું નહીં બનાવું. તું એમ કે કાયમ અહીંયા અમારા હારે રહેજો ને તો હું ક્યારેક બનાવી દઈશ. આમ તો હું દરરોજ નહીં બનાવી દઉં. હવે અહીંયા રહે તો કામ તો કઢાવવું જ પડશે ને, બેઠા બેઠા રોટલા નહીં ખવડાવે મફતના. હા મમ્મી બડબડ કરસ તા? અરે હું તો એમ કહું છું કે હું કેવી ભાગશાળી કે મને મારા હાહુના હાથના રોટલા ખાવા મળશે એમ. હવે પણ આમ જો અટાણે તો ઓલા પાટલી ઉપર આમ કરીને નથી બનાવતા? એવા હારા ફૂલીને દડા થાય, હાથે તો છે ને જાડા થાય. એટલે પાટલી ઉપર તો ઓલા પોસા ને હાવ પાતળા થાય એટલે એવી મજા આવે ખાવાની. ઓલા દાંત દુખતા હોય ને સાવ ઈ ન પડે. આ મારી 2-3 દાઢું છે ને તો તમને ગઈ છે. આ જો મને યાદ આવ્યું, આ પછી છે ને આ મારા દાઢ નીકળી ગઈ છે ને એ સોફ્ટ ફિટ કરાવવા જવાનું શોખ. હવે જાતી જિંદગી દાંત ન ખાવીએ તો હાલે સાસુમાં. હવે તમારે ક્યાં જવું છે? જો તમારે કઈ બહારના પાણીપુરી પીઝા બર્ગર તેવું ખાવું ના હોય, શાક રોટલો થોડીને ખાવા ઈ ઓલા રોટલા ખાવા છે ઉપર ઓલું બધું સોપડી ન ખાય. હા એ બાજરાનો રોટલો આપણે કરીએ ને એની અંદર માખણ ને કોબી ટમેટું ને બધું શેકીને મૂકી દેવાનું એટલે એ પીઝા થઈ ગયા. એવું તમારા ગામડામાં મળે છે ભાઈ. હા તો એમ નથી કહેતી કે હા તમને ખાવું હોય ને ખવડાવશું, બસ તમે બનાવો ને તમે જ ખાઓ. આ અમારે આ છોકરાની વહુની લાલે હું કામ અમે ગુડાણા. મમ્મી હા તમે બેસો, હું ચા લઈ આવું છું. હજી તો તારી સા ઉસી નથી આવી. કાલ સવાર સુધી મને નથી લાગતું આ કઈ ઉસો આવે એવું. એક કામ કરો ને તમે ફટાફટ બનાવી નાખો, જરૂર પડે તમે ગેસ ઉપર બેસી જાજો. આ તું બેહી જાન પકાય. આ તો જો લવાઈ ગઈ. આ તો હયું બાળું એમ કરતા હાથ બાળવા હારા. આયા હું ક્યાં ગુડાણી. આ એને પુગાતું નહોતું તો અહીંયા લાવ્યા મને. હાલ આદીન ઘરે હાલ લ્યો પીવો સા. મંડાણા હતા તે એક ટક સાઈ કરીને પાય એમ નથી. બળો અવતાર. એ હાલો હવે બેહો, નાઈ લીધું હોય તો તમને સા આપું. ઈ નહીં સાંભળે. કેમ નહીં? સોરી દાદા, બીજાના ઘરમાં
પપ્પા અરે આવી ગયો દીકરા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અચાનક તમે અહીંયા ઘરે અને આ શું ધોળા વાળ આખો વેશ બદલાઈ ગયો એમ ને? ઓળખો નહીં તું? આટલી મોટી દાઢી. હા, તું ઘણા સમયથી ગામડે આવ્યો નથી ને. અને જો હમણાં મેં છે ને માથામાં ડાય નાખવાનું બંધ કરી દીધું. હવે છે ને આ ઉંમરે બધી આંખમાં બળતરા થાય ને એ હવે ગરડે ગરડ પણ ડાય નાખીને ક્યાં ભાઈ જવું. અને જો તું શું કહે કે ઓચિંતા એવા, અરે આ મારું જ ઘર છે ને, હે મારા દીકરાનું ઘર એ મારું ઘર. અને હવે જો ભાઈ જિંદગીનો શું ભરોસો, હે અને જે કે બચ્ચી કૂચ્યું છે ને એ બધા સહપરિવાર રહીને એ આનંદ કરીને સાથે રહીએ. હા એ તો બરાબર છે પપ્પા, પણ એકાદો ફોન તો કર્યો હોત તો તમને લેવા માટે આવી જાત ને, આવવામાં તકલીફ ના પડે. તમે પહોંચ્યા ક્યારે? ના ના, એમાં એવું છે બેટા કે અમે તને ફોન શું કરવો, તું ભાઈ બધું શાક બકલ લેવા ગયો હોય કે દળવું દળાવવા ગયો હોય અને ક્યાંક ચક્કી પર ગયો હોય લોટ દળવા, તો એના કરતાં શું છે કે અમે કીધું હાલ નહીં ભાઈ આપણે રિક્ષા કરી લેવું છે. અત્યારે તો હું કામ પર ગયો હતો ને ત્યાંથી જ આવ્યો છું ઘરે. તારા ઘરવાળા તો એમ કહેતા હતા કે એ કંઈક કરિયાણું ને શાક બકલ લેવા ગયા છે, પેલું કામ હતું તે. મને એમ કે એ નોકરી કીધું કે ના ના, એમ કે શાક બકલ લેવા ગયા છે. હું તમારે બૈરાઓને સારું અહીંયા હાથમાં મહેંદી મૂકી હોય અને કામ બધા બાયુ માણાના ભાઈઓ કરે તો ભાઈ ભાઈઓ કમાવા કેદી જાય? ના ના એવું નથી પપ્પા, શહેરમાં કેવું છે કે બહેરાઓ બિચારા દૂર દૂર સુધી શાક લેવા ક્યાં જાય, નજીક તો મળે નહીં. હવે આને તો ગાડી ત્યાં અપાવી છે ને, એક્ટિવા શું કહેવાય? અપાવી છે પણ ગાડી લઈને એ જાય પછી શાકવાળાની સાથે સરખો ભાવતાલ ના કરે, તકલીફ પડે. અને એના કરતાં સારું છે કે એ હારું, તમને બધું ફાવી ગયું છે તને, એમ થઈ ગયું ને? હા હા, કાંઈ વાંધો નહીં. હાલ મમ્મી 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 આવી ગઈ છે, જો તૈયાર થતી હશે અંદર. હા હા રોકાવાનું છે. હા, રોકાવાનું જ હોય ને. હવે તો જો એ ગામડે છે ને કોઈ માણસો નથી, આખું આમ ગામડું છે ને સુમસાન થઈ ગયું. પણ પછી આપણું ઘર ત્યાં તમે જ પહેલા કહેતા હતા ને કે એ પહેલા ત્યાં ન રહીએ તો ખંડેર થઈ જાય. એ પહેલા જ કહેતો હતો, પણ હવે જો ત્યાં એક ભાડુઆત મૂકી દીધો છે, હે એ 15 દિવસમાં આવી જાય. અને બીજું ઓલા વસંત કાકાને ચાવી આપી દીધી અને વાડી છે ને વાવવા દઈ દીધી છે. એટલે એ કાંઈ હવે ટેન્શન નથી. હવે આખી જિંદગી છે ને અહીંયા જ રહેવાનું છે ભાઈ આપણે. હવે ગામડે જવાનું મન નથી થાય. હા, આમ ત્યાં માણસ નથી મારી હારકના કોઈ, આમ ટાઈમ પાસ કોની હારે કરવો ભાઈ? ના ના એ તો બરાબર છે, પણ ઓચિંતા તમને પહેલા જોયા તો મને તો લાગ્યું કે મારું ઘર જ નથી, આ કોઈ બીજાના જ ઘરમાં હું આવી ગયો. પછી મને થયું કે ઘર તો મારું જ છે, પણ તમે કોણ? હવે આ તારો બાપો જ ભાઈ, તડકા ન્યા એટલા પડે ને એ ન્યા હવે નાની હારકના છોકરા બધા છે ને એના મા બાપને બોલાવી લીધા છે બધાએ. હે એટલે મેં કીધું હવે આપણો છોકરો બોલાવે કે ન બોલાવે, હાલો ને આપણે જ વ્યાજ આવી. સારું કર્યું, બહુ સારું કર્યું તમે આવી ગયા, મને બહુ આનંદ થયો. હું બહુ ખુશ થયો પપ્પા. હા, પણ મને અમને એવું લાગતું હતું બહુ બેટાને થોડુંક આકરું લાગ્યું છે, પણ તું હાચવી લેજે પાછું બાજી. હા, એ જો આ શું છે કે ગવઢિયા કોઈને ગમતા નથી ભાઈ હવે તો. પપ્પા ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. એ તો જીજ્ઞા સાથે હું વાત કરી લઈશ, ઠીક છે? હા, તો હવે તારે ચા પાણી નાસ્તા કરવાનું બાકી હોય તો કરી લે, અમે તો કરી લીધા. હા, નીંદર આવી જાય થોડીક વારમાં, આખી રાત ઉજાગરો રહ્યો ને એમાં. હા કાંઈ વાંધો નહીં, આ તમારું પાર્સલ તૈયાર જ છે, બસ આજે જ ડિલિવર થઈ જશે. જી જી ડિલિવર કરવાનું જ ને, ડિલિવર કરી નાખો અત્યારે. ના ના કઈ શાંતિ. ના ઘડીક ફોન ચાલુ રાખો ને, વાતો કરીએ આપણે, કારણ કે મારે એમ પણ કંઈ કામ નથી. મારે કામ છે, થોડી વાર ફોન મૂકો ને તો પછી તમારો ફોન ચાલુ કરજો. હું પછી વાત કરું. શું હતું ચીકણા? આટલી ખુશ તો મેં તને આજ પહેલા ક્યારેય નથી જોઈ. હા ખરેખર ભોળા નહીં બનો. હા, તમને ખબર જ છે કે હું તમારી પાસે શું કરવા આવી છું. મને ખબર પડી ગઈ છે કે મમ્મી પપ્પા આવ્યા છે એટલે તને પણ આમ ખુશી સમાતીની હોય કે વાહ મારા સાસુ સસરા આવ્યા છે તો હું કેટલી સેવા કરું, કેમ સાચવું, કેમ એ લોકોને ખુશ કરું. આટલા સમયથી સારું જમ્યા હોય કે ના જમ્યા હોય, મારા હાથે બનાવીને સ્વાદિષ્ટ રસોઈ જમાડું એમને. બોલી લીધું? બોલી લીધું?
તમને ખુશી દેખાય છે જોવો ને કેટલી બધી ખુશ છું. આમ ખુશીના મારે તો હું ફૂલીને દડા જેવી છે. રૂમની બહાર મારી ખુશી છલકાય છે. હું ડબલો ડાઈટ હોય છે અહીંયા ભમરાડાવનો તો અહીંયા ગુડાણા. અરે કેવી ભાષા બોલે છે જીજ્ઞા તું યાર, આવું ન કે. કેમ તમે ખુશ છો હો? મમ્મી પપ્પા છે. તમે ખુશ છો હો? મેં એવું નથી કીધું કે હું ખુશ છું, પણ તું ધીમે બોલ. પહેલા તો આ રૂમની બહાર અવાજ જશે તો એ લોકો સાંભળી જશે. હારું ને સાંભળે તો વયા જાય, ખબર પડે કે મારે વહુ દીકરાને ગમતું નથી, અમે અહીંયા આવ્યા છે. જો, મારો ફોન તારી સામે છે, બસ તું ચેક કરી શકે છે. મારામાં એક સિંગલ ફોન પણ નથી આવ્યો મમ્મી પપ્પાનો કે અમે લોકો આવીએ છીએ, બરાબર છે. હું જ્યારે ઘરમાં આવ્યો ત્યારે અચાનક પપ્પાને મેં આવી હાલત, એટલે કે જે આ ધોળી દાઢી વાળ આ જે બનાવ્યું છે ને પપ્પાએ લુક, એ ઉપરથી મને અંદાજ જ નહોતો કે પપ્પા છે. સોસાયટીમાં બધા દાંત કાઢશે જોહે ને તોય કે આ તમારા પપ્પા મારા સસરા આવા કંઈક મોડર્ન હોત ને કંઈક વ્યવસ્થિત તોય રાખવાનું મન થાય. અને આપણે આપણું અહીંયા માંડ કરીએ છીએ, એને ક્યાં સાચવશું આપણે અહીંયા? સમજ, માનું છું કે આપણે આપણું માન કરીએ છીએ, ઠીક છે. અને તું સાચવવાની વાત કરતી હોય તો મેં તો એમને નહોતું કીધું ને, એ લોકોએ એમની રીતે નક્કી કર્યું છે. તો તમારે કહેવાય, આવીએ ને ત્યારે કહેવાય કે પપ્પા તમે આવીએ, તમને જાણ કેમ ના કરી તમે, અને અહીંયા તમે કઈ રીતે રહેશો એને કહીએ અમે અમારું માંડ કરીએ છીએ. જો આદિ હું કંઈ નથી જાણતી, તમારે જે કરવું એ કરો. આ લોકોને થોડા દિવસમાં અહીંયાથી કાઢજો. શું? થોડા દિવસમાં અહીંયાથી કાઢજો આ લોકોને. ગાંડું થઈ ગઈ છો? કાઢજો એટલે કેવી રીતના કાઢવા મારે એમને? એ તમારે જેમ એ લોકો તો નક્કી કરીને આવ્યા છે કે હવે આખી જિંદગી અહીંયા તમારી સાથે રહેવું છે, ક્યાં નથી. ઢળવાના મારે નહીં. અને તમારા પપ્પા એવા ગંધારા છે ને, જ્યાં હોય ત્યાં બેઠા બેઠા થૂકે. આ શું કર્યું ખબર છે? તુલસીના કેરામાંથી માટી લીધી, વાટકામાં લીધી ને એમાં બેઠા બેઠા થૂકતા હતા. સારું કહેવાય ને, એટલે સારું કહેવાય કે તને કંઈ પણ બીજી જગ્યાએ કોઈ બગાડ નથી, મતલબ ખરાબ નથી કરતા. એક કહેવાય કે માટીની અંદર જ થૂકે છે, એટલે સારું કહેવાય કે પછી એ માટી જ ફેંકી દેવાની રહી. નાખવા ક્યાં જાવી? નાખવા ક્યાં જાવી? ડસ્ટબિનમાં નાખો તો આખો દિવસ આપણે સ્મેલ લેવાની. કચરાવાળો રોજ સવારે જ આવે છે. હું હેન્ડલ કરી લઈશ, એ બધું તું મારા પર છોડી દે બસ. પણ તું ખાલી અત્યારે થોડા દિવસ શાંતિ રાખ, હું કંઈક કરું છું. મને ખબર નહોતી, પપ્પા મમ્મી એવું કહે છે કે હવે ગામડે કોઈ રહ્યું જ નથી, અને અમને લોકોને પણ હવે તમારા વગર નહોતું ગમતું, એટલા માટે અમે અહીંયા આવતા રહ્યા છીએ. એને કહેવાય કે અમે ત્યાં આટો મારી જાત, 8 દિવસ રોકાઈ જાત, પણ તમે અહીંયા શું કામ આવ્યા? અમે દર 2 મહિને ત્યાં આટો મારવા આવત. કહી દેવાય ને તમારે. જૂઠું ના બોલ. તું શું કરતી તને નથી ખબર? મને બરાબર રીતે યાદ છે. પણ મને ત્યાં નથી હું ગમતું. કહેતો હતો કે તું ચાલ ચાલ, જો આપણે ત્યાં આટો મારી આવ્યા હોત ને તો અત્યારે અહીંયા મમ્મી પપ્પા ના આવ્યા હોત. આ બધું તારા લીધે થયું છે ને હવે પાછું મારે સાંભળવાનું આવશે કે તમારા મમ્મી પપ્પા આમ કરે, તમારા મમ્મી પપ્પા આમ કરે. મને ત્યાં નહીં ગમતું તો કેમ જાવું ત્યાં? માનું છું કે નહોતું ગમતું, પણ માણસ 2 દિવસ તો એડજસ્ટમેન્ટ કરી શકે કે નહીં? એક કામ કરો, એને અહીંયા રહેવું હોય ને તો બીજો ગમે ત્યાં ફ્લેટ રાખીને અલગ રહેવાનું કહી દો એમને. જો એને ગામડે ન જવું હોય ને અહીંયા જ રહેવું હોય તો. જો પ્લીઝ સમજવાની કોશિશ કર. હું એમને અત્યારે અલગ રહેવાની વાત ના કરી શકું, અને મારી રીતે બનતા પ્રયત્નો કરીને ત્યાં પણ આપણી જમીન અને આપણા મકાન આ બધું આમનામ રહે એ સારી વાત ન કહેવાય. એ લોકોને વધારે નહીં ફાવે. મને વિશ્વાસ છે કે થોડાક દિવસ રહેશે ને પછી સામેથી કહેશે કે અમને અહીંયા નથી ફાવતું, અમે જઈએ દીકરા. આ તારી સાથે રહેવું તું થોડા દિવસ એટલે આવ્યા હતા. તો હું ફાવા દઈશ તો ફાવશે ને અહીંયા. જબરી છે હા તું તો ખરેખર. આ બાયડી હોય ને તો તારા જેવી. કેમ? ના એટલે એમ સારી એમ કે કેટલું આપણા બંનેનો વિચાર એમ. વિચારું જ ને, અહીંયા આવશે એટલે કેટલો ખર્ચો થશે. આપણે આપણું ઓલું કરતા હોય. હવે લીટર 1 દૂધ વધારે બંધાવવાનું, છાશ, અનાજ કરિયાણું, શાકભાજી. પેલા 2 હતા, હવે 4 થયા. ગામડેથી કઈ લઈને નથી આવ્યા? નહીં, 2 જોડી કપડાં લઈને આવ્યા. આપણે આખું વરસ અનાજ હાલતી હોય, આપણે હવે 6 મહિના હાલશે. હવે વિચાર કરો તમે. તકલીફ પડશે આપણને, પણ હું કંઈક કરું છું, ઠીક છે? એ પેલા એક કામ કરો, એને આ જે જમીન બમીનમાં કંઈ આવક બાવક હોય ને એ તમારે પાસે લઈ લ્યો. પ્લાનિંગ બનાવમાં અત્યારે પ્લાનિંગ બનાવમાં હું કરું છું કંઈક, અને તું છે ને થોડા દિવસ શાંતિ રાખજે. તારો છે ને વધારે પડતો તીખો સ્વભાવ બતાવી ના દેતી, નહીં તો ખબર પડી જશે એમને કે આ લોકો ખાલી દેખાવના જ સારા હતા. હા તો ભાઈ દર્શન કરવા ગઈ ને નીચે થઈ જાય. અરે એ તો હું આ હિંચકે બેઠો હતો ને તે કંઈક બાપુ બાપુ કરતો હતો. પછી પાસે આવીને જોયું એને ધ્યાનથી, લે આ એમ કે પપ્પા છે એમ કે. એટલે એમ જ લાગે કે આ કોઈ બાપુ કે સંતો બેઠા છે. કેમ છો?
બસ સારું હો બેટા. આ તારે કેવું છે? હા બસ જો ને ચાલ્યા કરે છે. તબિયત પાણી તો સારા છે ને? હા એકદમ સારા છે. મેં પપ્પાને એ જ કીધું કે અચાનક આમ જાણ કર્યા વગર તમે જે મને ખુશ કર્યો છે ને, ખરેખર હા ક્યારેક મારું હૃદય બેસી જાત. એમાં હૃદય હું બેસી જાય. આ ઓલું અત્યારે આ કંઈક ઓલું આપે ને એ અમે આપ્યું, શું કહેવાય? સરપ્રાઈઝ. હા ઈ સરપ્રાઈઝ આપી. હા એ એવું થોડું છોકરાઓ જ દે. હા. કોક દી ગવડિયાને હતો ને આવો લાભ મળે ભાઈ. પણ તમને નથી ખબર ને પપ્પા, જુઓ એમાં શું હતું કે તમે લોકો અત્યારે અહીંયા આવી ગયા. એકચ્યુઅલીમાં અમે લોકો પ્લાન બનાવેલો હતો કે અમે આજે જ નીકળવાના હતા. 10-15 દિવસ માટે અમે બહાર જઈએ છીએ. હા એ તો હવે કીધું પણ મેં તો કાંઈ વાંધો નહીં, તમ તારે ફરો, તમે શાંતિથી હે મોજ કરો, અમે ઘર હાચવી લેવું તમ તારે. પપ્પા તમે સમજ્યા નહીં મારી વાત. એ તો બરાબર છે કે તમે અહીંયા ઘરે, આપણું જ ઘર છે, તમે અહીંયા રહો, એનાથી મને થોડી વાંધો હોય. પણ તમને અહીંયા વસ્તુ લેવી ક્યાંથી, મૂકવી ક્યાં, બહારની વસ્તુ કેમ લાવી, શું કરવું, શાકભાજી આ તે. એ અમારે જોઈએ કેટલું હે. અને આ ઘરનું તો બધું મને જીજ્ઞાઓ બતાવી દીધું આ રહોડામાં કે અહીંયા મૂકવું છે, અહીં મૂકવું છે. અમારે ત્યાં રહોડામાં કામ હોય, થોડુંક શાકભાજી લઈ આવીને મૂકી દેજો. અમારે એક તક રાંધવી ને ભાઈ તો સાંજે હોતા ની ટાડું ખાઈ લેવી અમે. અમારે રાંધવાનું ન હોય વધારે. જીજ્ઞાએ તમને બતાવ્યું, હું બતાવ્યું છે, માનું તો નહીં પણ બતાવ્યું ના, હશે. આ બતાવ્યું બધું મને. શાખાના ડબલા બતાવ્યા, પછી આ તમારે ગેસ કેમ ચાલુ થાય, સકવડું ફેરવાનું શીખવાડ્યું. અચ્છા હા તો સારું કહેવાય. પણ છતાંય તે પપ્પા હમણાં મેં હવે વિચાર કર્યો કે અમારો જે પ્લાનિંગ હતો ને એ થોડોક હું કેન્સલ કરીને પાછળ લઈ જાઉં છું. કેન્સલ શું કામ કરવાની જરૂર છે ભાઈ? તમે આવ્યા છો તો પછી અઠવાડિયું સાથે રહીએ ને. ફરિયાવો તમારો પ્રોગ્રામ કેન્સલ કરો માં. ના 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 જો અમે પપ્પા, તો અહીં ગાડલા નાખીને ઉતાર્યો. અમારે કઈ ઓલા બેડરૂમમાં તમારે હુંવાની જરૂર નહીં. એસી બેસી એસી નો ટાઢાના ડબલામાં હુવાની અમને આદત જ નથી. એ તો બરાબર છે પપ્પા, પણ હું શું કહું છું કે તમે સમજો, તમે છે ને અહીંયા એવું નથી, અત્યારે તમને એવું લાગે છે કે તમે અહીંયા રહી લેશો, પણ આ સામેવાળું જે ઘર છે ને, સામેવાળું એના મમ્મી પપ્પા પણ તમારી જેમ જ આવ્યા હતા અચાનક. અને પછી બન્યું કેવું ખબર, 2 દિવસમાં એ લોકો થાકી ગયા અને પછી કહેવા લાગ્યા કે અમારે જવું છે, જવું છે. અને એનો દીકરો માનતો જ નહોતો, એની વહુ પણ નહોતી માનતી કે ના ના હું તમને નહીં જ જવા દઉં, મમ્મી પપ્પા તમને નહીં જ જવા દઉં. એટલે અમને શું થાય પછી તમારી મોહ માયા ને બધું લાગી જાય, એટલે અમે લોકો પણ પછી તમારા પગ ખેંચી ખેંચીને ના પાડશો કે પપ્પા નહીં જવા દો, નહીં જવા દો. અને ત્યારે તમે કંટાળી ગયા હશો કે હવે આ ઘરમાં અને શહેરમાં પ્રદૂષણ જેવું વાતાવરણ, અહીંયા અમારી તબિયતે આમ તેમ થયા કરે, એટલે અહીંયા નહીં ફાવે. એવું બધાને ન થાય. અમને તો છે ને મન મક્કમ કરીને જ આવ્યા છે. પણ તું એટલું બધું આ હું કામે ને વિચારે છે? આ તમને જોઈને એટલે અમને હમ જોઈ ભૂલાઈ જાય. તો અમારે તો બસ અમારી આંખ સામે છોકરાઓ રે અને એની ભેળા અમે ખાવી પીવી, ભલે પાણી પીવી, અમે મિષ્ટાન ન ખાવી તો અમને છે ને અહીં રહેવું ગમે. પપ્પા મમ્મી તમે ખબર છે આ જે સ્ટાઇલ્સ છે ને એમાં તમે સરખા ચાલી પણ ન શકો, કારણ કે તમારા પગની પાનીઓ બધી છે ને ઘસાઈ ગઈ હોય, લીસી થઈ ગઈ હોય, જરાક પણ પાણી પડ્યું હોય ને તમે છૂમ કરતા સ્લીપ થઈ ગયા ને પડ્યા કરવા તો કઈ મારે તો ઉપાધિના પાર ન રહીને. ઓલા ચંપલ આવે ને ઓલા નથી ઘરમાં પહેરવાના આવતા, એ લઈ આવજે ને તમ તારે, એમ આપણે નહીં પડવી. મને હવે કીધું એને પહેર્યા હતા ને સેપલિયા, તો મને કે તમને આવા લપટી નો જાવ ને એટલે લઈ આવી દઈ. આ કેવી માણસ છે, એક બાજુ આમ બોલે ને એક બાજુ આમ બોલે. એટલે કીધું ના ના એટલે મને કીધું એને ધ્યાન રાખે તમારું એમ. હા પણ તમે મને તો શું કેવું મારે તમને હવે. પણ તું હું કામ એટલી બધી ચિંતા કરે છે? આ વહુ છે ને એ બધું કરી દે છે, તું પાછો ઉપાધિ બહુ કર. તો રોકાવું છે. ના એટલે ફાઇનલ જ છે. હવે દેહમાં જવાનું નથી થતું પાછું. ઉભા રહો, તારા એમ ના નથી રાખવા. અરે કોણે કીધું? હું તો કહી દે છે હો, આમ વયા જાય, અમાર પરાણ નથી રહેવું. ના ના તમે નહીં જાતા, તમે નહીં જાતા. બેટા હવે સુવાનું નથી. એમાં કેટલા વાગ્યા બસ સવારે ઉઠે નહીં. ચાલો તો તમે સુઈ જાઓ, તમે તો લોકો વહેલા સુઈ જાઓ ને. પણ આ તું મળ્યો નહોતો ને એટલે હું બેઠી. તારી વાટે હતા બેટા. હે ભગવાન, અગરબત્તી એ થઈ રહેવા આવી છે ને આ વહુને એટલી ખબર નહીં પડતી હોય. જય ખોડિયારમાં દીન દયાળુ તારું શરણ મારે સાસુ રે, સંકટ સમયે સહાય થજો, કરી પ્રાર્થના યાચું રે, ભવસાગરમાં ભૂલો પડ્યો માં ભમી ભમીને મન થાક્યું રે, સ્મરણ કર્યું ના છે તમારું માયામાં ચિત રાખ્યું રે, એ મારી
એવી ભૂખ લાગી છે ને, આ વહુને કહું ને તો ભાખરી બનાવી દે. આ કેટલા વાગ્યા છો ઘડિયાળમાં? આ જિજ્ઞા વહુ, આ કેટલા વાગ્યા? 5 વાગી ગયા. એવી ભૂખ લાગી છે ને, આ કઈ ઉઠશે ને કઈ મનસા ભાખરી બનાવી દે હે. આમાં છોકરો કઈ નહીં કહેતો હોય કે મમ્મી પપ્પા આવ્યા છે તો વહેલા ઉઠાડાય. આ હું આવા ટૂંકા લુગડા પહેરાય? હે ભગવાન, શું છે સવાર સવારમાં? શું કકડાવો છો? સુવા દ્યો ને શાંતિથી અમને. આ પણ 5 વાગી ગયા સવારના. આ સાને ભાખરી બનાવો, ભૂખ લાગી છે. મારે હાટું છે ને 2 ભાખરી બનાવજો. આ પેટમાં લાય હાલીશ. તમે બનાવી લો ને મમ્મી સાથે. સુવા દો ને શાંતિથી. સવારમાં વાગ્યા છે કેટલા? ઓહો, એ તો 5:15 થયા છે, તમે ઉઠી ગયા. આ 5:15 એટલે ઈ ઓછા કહેવાય? આ 4 વાગ્યામાં બાઈ ઉઠી જાય તોય આ તો મેં વહેલું મોડું ખખડાવ્યું. મમ્મી જો અમને છે ને 8 વાગ્યા સુધી ઉઠાડવાના નહીં તમારે. અમને સુવા દેવાના 8 વાગ્યા સુધી. તમને ભૂખ લાગી હોય ને તો જો આ ગ્રીન બાસ્કેટ દેખાય છે, એમાં ઘઉંનો લોટ પડ્યો છે ને પેલી પિંક બાસ્કેટ છે ને એની નીચે આપણે તાવડી પડી છે અને પાટલી વિના જસામાં ડબ્બા ઉપર હાથે બનાવી લો. અમે હાથે બનાવીને ખાવો જ ને તો અહીં આવ્યા જ નહોતા. અમને એમ ન થાય કે આ વહુ અમને આ ભાખરી હવારમાં કરીને ખવડાવે. આ થોડુંક વધારે મોણ નાખજે, બિસ્કીટ જેવી બનાવજે. આ મારા દાંત દુખે છે. જોવો, હું 8 વાગે ઉઠ્યું ત્યારે બનાવી દઈશ. મને સુવા તો મને ફૂલ નીંદર આવે છે. હું બંગા આવે એટલે જ કહું કે રાત્રે વહેલું ઘોટાઈ જવાય, ઓલા મોબાઈલ નો મસોડાય. તમે તો 1 વાગ્યા સુધી હુવો નહીં, પછી અટાણે ઉઠો નહીં. એ માય ડિયર મધર ઇન લો, એ અમારો પ્રશ્ન છે. અમને મજા આવે અમે કરીએ. શું કામ તમે અમારો દિવસ બગાડો સવારમાં? આ તારું અંગ્રેજી છે ને ઈ તાર ઘરે રાખજો હો. આ મારી હારે પ્યોર કાઠિયાવાડીમાં બોલવાનું. આ મને એવું બધું ન ફાવે. તો તમે તમારા કાઠિયાવાડ માર્યો જાઓ. કાઠિયાવાડમાં હું કામ રહું? આ તમને હું કામ મોટા કર્યા છે ને હું કામ લાવ્યા છે? ઈ આમ શોકેસમાં પુતરી કરીને મૂકવા નથી લાવ્યા. હે ભગવાન, આજનો દિવસ મારો બગડ્યો. કા તમારું મોઢું જોયું ને તમારું લેક્ચર સાંભળ્યું એટલે. આ થોડોક બોલવામાં વિચાર કર. આ હું તારી હાહુ છું, આ તારી દુશ્મન નથી. માણા તો એમ કે 5 દી આવ્યા છે ને તે લ્યો બા તમને આ બધું કરીને ખવડાવું. આ તો ઉઠાડવી તોય દક હુકા ઉઠાડ્યા ઓલા બંગાહા ખાતા ખાતા આવે. આ તારું મોઢું જોઈને તો મારો દી બગડશે એવું લાગે છે. આમાં મંદિરિયામાં એકેય વાટ નહોતી, મારે એક અગરબત્તી કરવી પડી. આ નકરા બંગાહા હું ખાશો? આ વાઈટ પડી. જો આ ખાનું ખોલો ને, આ ખાનું એટલે જો આમાં ડબ્બો રહ્યો દેખાડો. આ રહ્યો. આ તો આમાં રખાય પ્લાસ્ટિકના ડબલામાં. હવે આમાં ઓલા ઠોસરા હું કામ ના છે? મારા ભગવાનને પણ મોડે સુધી હોવાની ટેવ છે. ઈ મારા ભગવાને 8 વાગે ઉઠે મારી હારવાર. તમે એને બિચારા ઉઠાડી દીધા અત્યારમાં. એ ભગવાન તો છે ને હુતા જ નથી. ભગવાન હુઈ જાય ને તો પૂરું થઈ જાય. ભગવાન આપણને હુવડાવે છે. ઈ તો જાગતા જ હોય. ભગવાન, હું આમ નામ કાંડે થઈ જાય. અને આમ હટ સોપ રાખ. 2 ડબલા પાણી નાખીને બારી નીકળ. હું આમ બેઠી છું ને સાંજ ભાખરી કરીને આમ જો. આ તારા પપ્પા છે ને એ કઈ ના વાટ જોવે છે ને માથું સડી ગયું. આ તું ભાખરી કરી દે ને એટલે અમે નીચે મંદિરે વયા જાય. પછી તમારે જે કરવું એ કરજો. મંદિરે અમારું મમ્મી સવારનો 8-8 વાગે ખુલે છે. શું કામ તમે અત્યારમાં હેરાન કરો છો બધાને? આ તમારા મંદિરે તમાર જેવા. અહીંયા તો મને એમ લાગે છે 8 વાગ્યા પહેલા છે ને કઈ ખુલતું જ નહીં. હા બસ, એટલે તમે છે ને આ વચ્ચેના રૂમમાં જઈને સુઈ જાઓ. જાઓ. હવે 8 વાગ્યા પહેલા ન ઉઠતા. હવે ઊંઘ ન આવે હો. અમારી જો ટેવ હોય. અહીંયા તો અમે 5 વાગે ઉઠા. દેહમાં તો અમે 4 વાગે ઉઠી જાય ને 5 વાગે સા પાણી થઈ ગયા હોય. એક કામ કરો, બહાર છે ને બેઠક રૂમમાં ટીવી છે, જાઓ ટીવી જો બેઠા બેઠા. પણ જીવડા બોલે છે પેટમાં. તો મમ્મી સામે બધું પડ્યું છે બનાવી. જો સામો સૂકો નાસ્તો પણ પડ્યો તમને દેખાતો નથી, એ ખાઈ લો ને. શું કામ અમને હેરાન કરો છો? સુવા દો ને નિંદરમાં. આ એવું અમને બધું નો ભાવે. કહું છું ખરી, આ તમારા ઓલા સકવડા ને બકવડા ને એવું અમને નો ભાવે. અડધું તો અમારું આ સોઠા બારા નીકળી જાય. ભાખરી હારીથી બિસ્કિટ જેવી કરી દે ને એટલે બપોર 12 વાગ્યા સુધી અમે કાંઈ નહીં માગવી. 11 વાગે અમે તારો દાદરો ચડશું. અમે હેઠા વયા જાઉં મંદિરે અને માળા કરશું. આટલી વારમાં માથાકૂટ કરીને એટલી વારમાં સાન ભાખરી બની ગયા હોય. આ નકર છે ને મારા આદિને કેવું પડશે. સારું છે પગે નહીં, બાકી તમે પગમાં મારો એવા છો. અમારથી વાકું નથી વળાતું એટલે નકર તો પગમાં મારત. અને કાલથી આવા છે ને આ ટૂંકા લુગડા નો પહેરતા આખા હોય ને એવા પહેરજે. લે હવે તમને અમારા કપડાથી નહીં વાંધો? હા તે વાંધો જ ને. આ તારા હાહરા બેઠા હોય ને આવું ટૂંકું ટૂંકું પહેરીને એને ફસોડું નહીં ગમે. જો તમને પોહાય તો અહીંયા રહ્યો, નો પોહાય તો વહી જાઓ. બાકી હું મારા કપડા જે પહેરું છું એ જ રાત્રે પહેરીશ. એટલે હવે અમે તને નડવા માંડ્યા? મને મારા મા બાપાએ નથી કીધું, નથી મારા ઘરવાળાએ કીધું કે તમે આ કપડા નહીં પહેરતા એમ. ભલે ઈ નો કે
અમને ન ગમે ને એટલે અમે કહીને અમારો હક છે અમારા છોકરાને બહુ થાવ અમે કહીને એટલું તમારે કરવું પડે અમારા હાહુનું તો અમે કોઈ દી વેણ વાઢ્યું નથી જેમ કે એમ હાબા કરતા અને તમે તો અત્યારે કાંઈ કહેવાતું નથી. એ તમે છે ને 1948 સાલના છો હો, અમે 2026 સાલ. હા તે અમારું જોઈ જોઈને શીખો ને. અટાણ રેવા વાળા રહે છે બાજુન સંપામાં છે ને વહુ જો પૂસીને પાણી પીવે છે. તમે બોલ્યા કરો એકલા. લે આને જો હવે ત્યાં રહેવું કેમ? હે ભગવાન આ સુધરે તો સારું નકર તો આ છે ને દેહ ભેગું જવું પડશે. આદિન બાપાને ઉપાડો તો હાલ આદિ પાસે લ્યો લઈ લો લોસો. આને તો શું છે એની ભાઈ સવાર મારો દિવસ બરબાદ કરી રાખ્યો અને આ મસ્ત મજાના સૂતા છે. આટલો અવાજ થયો તો પણ ઉઠા નહીં. ઠો કેવો માણસ છે. ઉઠો ઉઠો ને તમને કહું છું. ચિકના શું છે યાર? મારી નીંદર બરબાદ થઈ ગઈ અને પોતાને અહીંયા સૂવું છે. ઉભા થાવ 10 વાગ્યા ઘડિયાળમાં. 10 વાગ્યા? ક્યાં 10 વાગ્યા છે? અરે જોતો ખરા કેટલા વાગ્યા છે. શું કામ મને જગાડે તું? શું થયું છે? બસ હરખ થયો મને તમને જગાડવાનો. મારી નીંદરની તો તમારી માએ પથારી ફેરવી નાખી. સવારમાં 5 વાગ્યામાં દરવાજો ખખડાવે. ભાખરી ખાવી જાવ બનાવી દ્યો અને ગળસાવી દ્યો. 5 વાગ્યામાં કોણ ખાતું છે? તમારી માં. યાર મમ્મીને કહેવાય ને કે યાર અમે લોકો અહીંયા 8 વાગે 9 વાગે નાસ્તો કરીએ નિરાતે ઉઠી. એને મારા કપડાથી વાંધો આવ્યો. કપડા નહીં પહેરવાના આવાય કે આવા એટલે નાઇટ ડ્રેસ છે. આમાં ક્યાં કઈ ખોટું છે? ને મમ્મીને કહી દેવાય ને કે જો તમે લોકો તમારું કામ પતાવી લો જાતે. એક તો તમે લોકો અચાનક આવ્યા છો ને ઉપરથી આવી રીતના હેરાન ના કરો. અને મને સુવા દે જીજ્ઞા, તું જે આ ભાખરી કરી દે. મને છે ને આ કઈ પોહાતું નથી. તમારા મા બાપને હવે આ ઘરમાંથી કાઢો. બાકી પછી છેલ્લે હું જતી રહીશ. હવે મારે નહીં રહેવું આ રીતમાં. મારી નીંદર પણ સવારની ખરાબ કરી નાખી છે આ લોકોએ. આખો દિવસ મારો બગડ્યો આજે. હું સમજી શકું છું, મને પણ તકલીફ છે. પપ્પા પણ મને સવારમાં ઘણીવાર કીધા કરે છે કે તું આ કર તે કર. બહુ રોકટોક શરૂ થઈ ગઈ છે. પહેલાં સારું હતું કે નહોતા તો આપણને આપણી રીતે જીવવા મળતું હતું. હવે તો બંધનવાળું જીવન થઈ ગયું છે. મારી વાત સાંભળ, ફરીથી પાછો લોક મારી દે અને સૂઈ જા. તું પણ સૂઈ જા, હું પણ સૂઈ જા. હજી બહુ વાર છે અને અરે તો આંખ પણ નથી ખુલતી. મારે પણ એ જ હાલત છે. પણ તમારી મમ્મીએ મારી બંને આંખ ખોલી નાખી છે અત્યારમાં. મને થાય છે કે હું કેમ આખી જિંદગી કાઢીશ. અરે યાર આટલું બધું ન વિચાર. મને ખબર છે કે તને કષ્ટી પડી રહી છે, દુઃખ પડી રહ્યું છે. આવું બેઠા છે એ તો લો ને કઈ ટીવી શરૂ કરો ને ભજન મૂકો ને. હા હવે છોકરાઓ સત્તા એના કામમાં આવતી. હોય અને આપણે બસ અહીં ટીવી જોવાની રહી. હવે આ પછી અહીંના રિમોટ નોખા હોય એ પછી થાય તો ઠીક છે, જોઈશું. સપ્તાહ બપ્તા આવી જાય ને તો બહુ સારું. આ ઓલું બટન દબાવો ને કઈ. બંધ કરો. શું માંડ્યું તમે લોકોએ? કેમ ભાઈ આ થોડીક વાર ટીવી જોવા દે. હવે તમે લોકો કઈ તમારા કામમાંથી ઊંચા આવતા નથી ને વાતો કરવા બેહતા નથી એ બાપ. પપ્પા મમ્મી મારી વાત સાંભળી લો. તમે છે ને ગામડાની રૂઢી પ્રમાણે જીવ્યા છો આખી જિંદગી, બરાબર છે? અને અત્યારે તમે શહેરમાં આવ્યા છો. એક તો તમે હરેક વસ્તુઓમાં ફોલ્ટ કાઢો છો, તકલીફ આપો છો. સવારમાં વહેલા અમને જગાડી દો છો. અરે 5 વાગે હું નથી ઉઠી શકતો. મારે છે ને 9 વાગે જવાનું હોય એટલે હું 9 વાગે જ જાઉં. પણ તને કોણ 5 વાગે ઉઠવાનું કહીશ? મેં તો વહુને કીધું 5 વાગે ઉઠવાનું. તું હું તો રહેતો હોય તો? અરે પપ્પા કહે છે ને મને. અરે તમે લોકો છે ને, હું ચોખ્ખી ભાષામાં કહી દઉં છું કે હેરાન કરવાનું બંધ કરી દો પપ્પા મમ્મી. મને જરાય ગમતું નથી, સમજ્યા? પણ કોણ હેરાન કરે છે ભાઈ? અમારી રૂઢી પ્રમાણે સવારે દિયાબત્તી કરીને ચા પાણી પીવા હોય તો ચા પાણી બનાવવામાં કેટલી વાર લાગે? સવારમાં તમે આટલો અવાજ કરો છો. આને હરેક વસ્તુઓમાં તમે ટોક્યા કરો છો. અરે બધી વસ્તુઓમાં ના હોય એવું. પણ તમે લોકો ગામડે હતા ને એ જ સારું હતું. આ તો તમે અહીંયા અચાનક કીધા વગર આવ્યા ને એટલા માટે તમને અહીંયા મેં આવવા દીધા. બાકી તમે મને અગાઉ ફોન કરીને કીધું હોત ને તો હું કહી દઈશ કે પપ્પા નહીં, ભેગું નહીં થાય, આપણું નહીં આવે, મેલ નહીં આવે. લ્યો જોયું આ 2 દિવસમાં થાકી ગયો. હે આજ દી જોવાના બાકી હતા.
તમારાથી નહીં, તમારી જે બધી હરકતો છે ને નાટક, એનાથી થાકી ગયા છો અમે. પણ અમે વર્ષોથી રહેતા હોય ઈ રીત અમારી હોય એટલે અમે તમને કહેતા હોય કે આમ નહીં ને આમ કરી દો. અમે તમને હું ખોટું કહી દીધું? ખોટું જ કહેવાય. આ તમને જો હું કહી દઉં છું કે તમે લોકો અહીંયાથી ગામડે જાઓ છો કે પછી અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ? બસ પોતાની જાત બતાવી દીધી. હે આ જો મા બાપ છે ને નથી ગમતા ને એ આપણે અત્યાર સુધી વાતો સાંભળતા હતા, પણ આપણા ઘરે આવું નીકળશે એ આપણને ખબર નહોતી. તમને કપડાથી લઈને બધી વસ્તુઓમાં વાંધા છે. માનું છું કે મા બાપ છો, હવે તમે થોડીક રોકટોક કરતા હો તો અમે સાંભળી પણ લઈએ, સહન પણ કરી લઈએ, પણ હદને પાર ના હોય. અમે લોકો અમારી રીતે જીવન જીવતા જ હતા, તમે માથે પડતા અહીંયા આવ્યા છો અને મારે આવું કહેવું ના જોઈએ, પણ મને ગુસ્સો આવ્યો છે એટલા માટે કહેવું પડે છે કે તમારી સામે મારે ઉજાગરા થાય છે અને મારે બધું સાંભળવું પડે જીજ્ઞાનું. હા બેટા, એક બે દિવસ શું ઉજાગરા થયા એમાં તને તકલીફ પડી ગઈ. એ તું નાનો હતો ને, બહુ કજિયાળો હતો અને તારી તબિયત એ સારી નહોતી રહેતી. એ આખી રાત નહીં, અમે વર્ષોના વર્ષ સુધી છે ને ઉજાગરા કર્યા છે તને મોટો કરવામાં. અને હા બહુ બેટા, તમને ખબર ન હોય ને તો આ તમારા ધણીને ભણાવવા માટે અમારી પાસે રૂપિયા નહોતા, પણ અમે ખેતર અમારા ભાગમાં જે આવ્યું હતું ને એ વેચી નાખ્યું હતું. તો શું થઈ ગયું? અને એને તમારી ભણાવ્યો ફરજ હતી ને તમે કર્યું. મને મારા મા બાપે ભણાવી જ છે, પણ મારા મા બાપ અહીંયા આવીને રહે છે મારી સાથે? નથી રહેતા ને બસ. અને તમારા છે ને બધા ઇમોશનલ ડ્રામા બધા બંધ કરો. હા અત્યારે તો હવે છે ને એને બધું ઇમોશનલ લાગે. આપણે કહીને એને કાંઈ અસર નથી થવાની. એ જ્યાં સુધી પોતે મા બાપ બનીને આપણી ઉંમરે પહોંચશે નહીં ને ત્યાં સુધી એને એ વાતનો અહેસાસ નથી થવાનો. બસ અત્યારે એને એની સ્વતંત્રતામાં દખલ પડે છે એટલે બસ મા બાપ એને ગમતા નથી. હાથી અમને કોને બંધ થાય અને જાય એ જાતા હોય જો તો પપ્પા, બાકી હું વહી જાઉં છું હવે. જીજ્ઞા તારે ક્યાંય જવાની જરૂર નથી. તમે લોકોએ જે કંઈ પણ કર્યું ને તમારી ફરજ હતી એટલા માટે તમે કર્યું છે. અને અમે પણ તમારે ત્યાં જો રૂપિયા જોતા હોય તમે મોકલત ને, અમે ક્યાં ના પાડી? તમારે અહીંયા આવવાની જરૂર શું હતી? ત્યાં તમને લોકોને ફાવે છે ને તમે લોકો શાંતિથી રહેતા હતા. બધી સગવડતા ત્યાં કરી જ આપી છે ને, ઘર છે ને આપણે સારામાં સારું, તો પછી બીજું શું જોઈએ તમારે? દીકરા, 4 દિવારો અને બાંધકામ ને ઈંટોળાનું છે ને એને મકાન કહેવાય, ઘર ન કહેવાય. ઘર તો એને કહેવાય કે જ્યાં પરિવાર રહેતો હોય, જે આપણા પણ પોતે એકબીજાને જતાવતા હોય, પ્રેમ વહેંચતા હોઈએ. પણ નહીં, ફરજના ભાગરૂપે અમે બધું જ કર્યું, પણ એમાં છે ને વિશેષ પ્રેમ હતો, એક સંતાન પ્રત્યેનો અમારો ભાવ હતો. એટલા માટે નહીં કે મોટા થઈને અમારી આ સેવા કરશે, પણ એમને એમ હતું કે નહીં, અમારો અનુભવ આટલા વર્ષનો અમારા સંતાનોને કામ લાગે, એને અમે પ્રેમ આપી શકીએ, એટલે અમે ભેગા રહેવા માટે અહીંયા આવ્યા હતા. અને બટા અમારી જાતિ જિંદગી છે ને, અમને રૂપિયાનો મોહ ન હોય, અમારે તો છે ને સંતાનનો પ્રેમ જોતો હોય. અરે ખાલી તું પ્રેમથી અમે કે ને મમ્મી પપ્પા કેમ છે તોય અમને કેટલું સારું લાગે, ખબર છે તને? કંઈ વાંધો નહીં. હવે જ્યારે આપણે એના માટે બોજરૂપ બની જ ગયા છીએ અને એના જીવનમાં આપણે દખલ દેતા એવું લાગતું હોય ને, તો હજી એના સુખ માટે થઈને આપણે થોડું દુઃખ આપણા ભાગનું વેઠી લઈશું. એ ગામડે છે ને એકલતાનો અજંપો સહન કરી લઈશું. અમે એમ માનશું કે અમારા કોઈ સંતાનનો તમે વાંજ્યા હતા. પપ્પા, હા તમે વધારે પડતું બોલો છો. હા દીકરા, એ સંતાનના સુખ માટે અમને વાંજ્યાપણું પણ છે ને કોઈ કહે ને તો અમે સહન કરી લઈશું, પણ જ્યારે આપણું પોતાનું લોહી જ આપણને જ્યારે ધુતકારતું હોય કે અમારે તમારી સાથે નથી રહેવું, તો બીજું તો શું કરે મા બાપ? આજે ખબર પડી ગઈ ને હવે કે અમે તમને રાખવા માટે તૈયાર નથી, તો હવે તમારે થેલા ભરો જાઓ. અને આ દીકરા તું ચિંતા ન કરતો, અમે વૃદ્ધાશ્રમમાં નહીં જઈએ. કાલ સવારે સમાજમાંથી તારે કદાચ તારા મિત્રો કે સગા સંબંધીમાંથી સાંભળવું પડે ને કે તમારા મા બાપ ક્યાં છે, તો ખાલી કહી દેજે એને શહેરમાં નથી ગમતું એટલે એ અમારી હારે નથી રહેતા. હાલ તું તારો સામાન ભર, આપણે નીકળીએ. તમે ઢીલા ના પાડો હો.